રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે રાજકોટમાં વરસાદ વરસ્યો છે। રાજકોટમાં પણ વરસાદ વરસવાથી અસર થઈ છે। રસ્તાઓ પર કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। કાળા ડિબાંગ વાદળો વચ્ચે રાજકોટમાં વરસાદ। જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું। રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે। ગૌરવ દવે સંવાદદાતા મારી સાથે જોડાયા છે રાજકોટથી। જી ગૌરવ, રાજકોટમાં શું સ્થિતિ? રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું છે તે શરૂ થયું છે। આ જ પ્રકારે રાજકોટના જે ગ્રામ્ય પંથકો છે કે પડોદરી આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા સહિતના જે વિસ્તારો છે કે ત્યાં આ જ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ઝાપટું આવતા ક્યાંક ખેડૂતો છે કે તેમના માટે ખુશી જે રીતના થતી હોય છે, પરંતુ ક્યાં આ વખતે આ માવઠું છે તે ક્યાંક ખેડૂતો માટે મુશ્કેલી રૂપ સાબિત છે તે થઈ શકે છે। હાલ જે રીતના કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે મુશ્કેલી રૂપ વરસાદ છે તે કમોસમી વરસાદ છે તે સાબિત થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। કારણ કે ચણા અને જીરું છે કે તે અત્યારે ખેતરોની અંદર ઊભા છે અને તેની વચ્ચે જ્યારે કમોસમી વરસાદ શરૂ થયો છે ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો છે અને તેને કારણે જે રીતના કમોસમી વરસાદ અને માવઠાઓ થવાને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। હાલની જે સ્થિતિ છે તે મુજબ વરસાદ આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો છે અને કમોસમી વરસાદી ઝાપટા છે તે શરૂ થયા છે। રાજકોટ શહેરની અંદર આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ જે વરસાદ છે તે અત્યારે આવી રહ્યો છે અને આ જ પ્રકારે રાજકોટના અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, સામો કાંઠો અને ગોંડલ ચોકડી આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં પણ આ જ પ્રકારે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પડોદરી, તરગડી, લોધિકા, મેટોળા સહિતના જે વિસ્તારો છે કે ત્યાં પણ કમોસમી વરસાદી ઝાપટું છે તે આવ્યું છે અને વાતાવરણની અંદર અચાનક જ પલટો આવતા જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે ઠંડક પ્રસરી ચૂકી છે, પરંતુ કમોસમી વરસાદ છે તે ખેડૂતો માટે ફરી એક વખત મુશ્કેલી રૂપ સાબિત થાય તો નવાઈ નહીં, પરંતુ હાલની જે સ્થિતિ છે તે મુજબ ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતરની અંદર જે પાક ઉભા છે તેમાં નુકસાની જવાની ભીતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। અચાનક જ વરસાદ વરસતા શહેરીવાસીઓ જે પોતાના કામ ધંધાથી બહાર નીકળ્યા હોય તેમને પણ પલળી જાય તે પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ધોધમાર વરસાદી ઝાપટું આવતા જ અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। એટલું જ નહીં, સાથે સાથે જસદણ પંથકની અંદર જે રીતના કમોસમી વરસાદ છે તે વરસ્યો છે, ગોંડલ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। આજે પોરબંદર આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં પણ કમોસમી વરસાદ છે તે વરસતા ખેડૂતોને ત્યાં પણ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ મુજબ સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની હવામાન વિભાગે જે રીતના આગાહી વ્યક્ત કરી હતી ને તેને લઈને ખેડૂતોને પણ જે તમામ માર્કેટિંગ યાર્ડો છે કે તેમના દ્વારા પોતાની જણસી લઈને યાર્ડમાં ન આવવા માટેની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। રાજ્યમાં ખેડૂતો પર મોટી મુસીબત આવી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન છે। રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકામાં વરસાદ છે, પડધરીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનો ભય છે।